દીપડો પકડ્યો, અહીંયા 100 દીપડા છે, એનું શું કરવાના? કુંભીકોતર છોડેલો એ અહીંયાથી છોડીને કુંભીકોતર છોડી આવો છો પકડીને. ના ના, બધા કહેતા છે ભલે જે હોય તે, પણ હવે તમારો એક્શન પ્લાન શું છે? હજુ છોકરાઓ, હજુ માણસો મરવાની રાહ જોશો તમે? મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે. તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના. અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી. તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી. તમે કેટલા કલાક પછી અહીંયા લોકોની વચ્ચે આવ્યા? છોકરી મરી ગઈ, તમારી શું જવાબદારી હતી? જવાબદારી શું હતી? કેટલા દીપડા છોડ્યા છે તમે આ એરિયામાં? હા, તો કોને છોડ્યા? ઉપરથી આવ્યા છે, આકાશમાંથી ટપકી? મારો ખેડૂત આજે ખેતી કરવા નથી જઈ શકતો, રાતે એકલો નથી જઈ શકતો. આજથી 3 વર્ષ પછી પહેલા આ પરિસ્થિતિ નથી. એવું તો તમે કેવા દીપડા છોડ્યા કે અમારો સમાજ આખો ડરી ગયો છે? તે ક્યાંથી આવ્યા બોલો ને? ક્યાં એ દીપડા નહીં છોડ્યા તો ક્યાંથી આવ્યા? જમીનમાંથી પેદા થયા, ઉપરથી તૂટી પડ્યા, ક્યાંથી આવ્યા બોલો?